मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। વરસાદી રોડ બાદ રસ્તાની હાલત કફોડી બની। ધ્રોલમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તામાં ખાડાઓનું સામ્રાજ્ય। ધ્રોલ જોડિયા રોડ પર પડ્યા મસ્ત મોટા ખાડા, વાહન ચાલકોને પડી રહી છે હાલાકી। સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરતા સ્થિતિ ઠેર ઠેર। R&D વિભાગના રોડ પર ખાડા પડતા લોકોને હાલાકી પડી। અનેક વાહન ચાલકો ખાડામાં પડતા ઈજાઓ પહોંચી। મારું નામ પરમાર રાજેશ કુમાર પ્રવીણભાઈ છે। હું એક સામાજિક કાર્યકર છું અને ધ્રોલ શહેરનો વતની છું। અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે ધ્રોલ જોડિયા રોડ આવેલો છે। આ ધ્રોલ જોડિયા રોડ ઉપર આ જગ્યાએ વર્ષની અંદર 3 થી 4 વખત ગાબડા પડી રહ્યા છે અને ગાબડાની અંદર પબ્લિક આમ જનતા પડી રહી છે, હાથ પગ ભંગાવી રહી છે। છતાં પણ ધ્રોલ નગરપાલિકા અને માર્ગ અને મકાન પેટા વિભાગ પંચાયતના પેટનું પાણી હલતું નથી। માર્ગ મકાન પેટા વિભાગ પંચાયત એમ કહે છે કે અમારી જવાબદારી નથી, ધ્રોલ નગરપાલિકાની જવાબદારી છે। ધ્રોલ નગરપાલિકા એમ કહે છે કે અમારી જવાબદારી નથી, માર્ગ અને મકાન પેટા વિભાગ પંચાયતની છે। આ બંનેની લડાઈની અંદર અમે જનતા ખૂબ જ પીસી રહ્યા છીએ। અહીંયા અમારા હાથ પગ ભાંગી જાય છે, પડી છે, આખા ગારા વાળા થઈ જાય છે, કોઈ અમારી ફરિયાદ સાંભળવા વાળું નથી। અને ધ્રોલ શહેરની અંદર 2 વિરોધ પક્ષ આવેલા છે। વિરોધ પક્ષ માત્ર ચૂંટણીની તાણે વરસાદમાં જેમ દેડકાઓ બહાર આવે તે રીતે જ બહાર આવે છે, બાકી તો શાસક પક્ષની કોઈ લોભામણી લાલચની અંદર આવીને પૈસા કમાવામાં તેને રસ છે। ધ્રોલ અત્યારે જોડિયા રોડ ઉપર આવા ખાડા છે, વિરોધ પક્ષ ક્યાંય દેખાતું નથી કે આજ દિવસ સુધી વિરોધ પક્ષ આવીને અહીંયા કોઈ રજૂઆતો કરેલી નથી। વિરોધ પક્ષ માત્ર ને માત્ર પોતાની એસી ચેમ્બરમાં બેસી અને પૈસા કમાઈ રહ્યા છે એવું અમને પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે। માટે હું ભારત સરકાર અને ગુજરાત સરકારને પ્રાર્થના કરું છું કે અમારો આ જે ધ્રોલ જોડિયા રોડ છે એનો કાયમી ઉકેલ લાવી અને રોડ વ્યવસ્થિત કરી આપવા વિનંતી છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।